હલો. હેલો VNSU ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે FY બીકોમ સેમ 1 એકાઉન્ટમાં શાખાના હિસાબના ચેપ્ટરની આપણે શરૂઆત કરવાના છે. જે રીતના મૂવી આવે તે પેલા ટ્રેલર આવે તો આપણે આપણા ચેપ્ટર શીખવા પહેલા ટ્રેલર એનું જોવાના છે કે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે. જે શીખો છો તે પરીક્ષામાં જ ઉપયોગી છે કે જીવનમાં પણ ઉપયોગી છે. તો આપણે પૂરેપૂરો ટોપિકની ચર્ચા કરવાના છે. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટરથી. આપણું જે પહેલું ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, એના આપણે દાખલાઓ જોયા છે. ટૂંકા દાખલાઓ જોયા, લાંબા દાખલાઓ જોયા અને કેટલા માર્કનું પૂછાય પરીક્ષામાં તે પણ આપણે ચર્ચા કરી જ છે. હવે એકાઉન્ટન્સીમાં જે પણ ચેપ્ટર છે એ બધા જ ચેપ્ટર કામના છે. કોઈ પ્રકારે કોઈ નક્કામાં નથી. પણ તમે તો એને બધા નક્કામાં સમજે કે કયા થવામાં કયો દાખલો આવે. શાખાના હિસાબો. શાખા એટલે ડાળી કહેવાય, ખબર ને તમને બધાને? શાખા એટલે ડાળી, ડાળી પરના આપણે હિસાબ લખવાના છે. કેવી રીતના લખાય? તો તમારું કોઈ એક આ વૃક્ષ છે, એના પર તમારી આ બધી ડાળીઓ છે વિખરાયેલી છે ને. તમારો વૃક્ષ છે, આ તમારી જમીન, એના પર આ ઝાડવું છે મસ્ત મજા રંગીન, એની બધી ડાળીઓ ફેલાયેલી છે આ રીતના. તો આના પરથી શાખાના હિસાબનો ઉદ્ભવ થયેલો કહેવા માંગે ભાઈ લોકો. શાના પરથી? આના પરથી. તમે કોલેજમાં જો શાખાના ચેપ્ટર શીખા હોય, ચર્ચા કરી સાહેબ તમે સાંભળવાની ઈચ્છા થઈ ગઈ હોય તમે સાંભળો હોય તો એમણે બધી વ્યાખ્યા આપી છે કે ભાઈ શાખાની વ્યાખ્યા આમ છે તેમ છે. ઓકે, કે વેચાણ વધારવા માટે લોકો પોતાનો ધંધો ચાલુ કરી દે ગમે ત્યાં, એ બધું તમે શીખા જ છે. પણ આપણે થોડો નવું એન્ટિક પીસ જોવાના છે. શાખા, તો આપણે આ બધી ડાળીને આપણે શાખા કહીએ ને વૃક્ષ હોય તો આ વૃક્ષનું જે આ મેન વસ્તુ આ થળિયું છે, એમાંથી આ બધું ઉદ્ભવ થયેલું છે. એટલે આપણે જે શાખાના હિસાબ શીખવાના છે એમાં મુખ્ય ઓફિસ અને શાખા બેના ચોપડે આપણે હિસાબ લખવાના છે. કોના ચોપડે? મુખ્ય ઓફિસ અને શાખા. આ મુખ્ય ઓફિસ કોને કહેવાય? તો મેઇન વસ્તુ મૂળ ઉદ્ભવ થાય તો શાખા આવવાની છે. હવે આ તો એક રમૂજી એક્ઝામ્પલ હતું. આપણે વાસ્તવિક દુનિયામાં જઈએ તો તમે લોકો ઘણી બધી શબ્દ સાંભળ્યા છે, બ્રાન્ચ, શાખા. જેમ કે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે, તમે લખ્યું કે બારડોલી શાખા છે, વ્યારા શાખા છે, ચીખલીમાં શાખા છે, નવસારીમાં હોઈ શકે એની શાખા, મને ખબર નથી. સુરતમાં તો ઘણી જગ્યા છે, કામરેજ, ઓલપાડ. ઓકે, તો સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની મુખ્ય શાખા, મુખ્ય ઓફિસ ક્યાં આવી છે? સુરતમાં. અને તમને એ બેંકની સુવિધા મળી રહે અથવા એ બેંકનો વિકાસ વધારે કરવા માટે, લોકો વધારે ગ્રાહક ત્યાં આવે પૈસા નાખવા માટે, ઉપાડવા માટે કે કોઈ પણ પ્રકારના બેન્કિંગ વ્યવહાર કરવા માટે લોકોને સરળતા મળે એટલે મુખ્ય ઓફિસ પોતાની શાખાઓ ખોલે અને પોતાના ધંધાનો વ્યાપ વધારે. આ એક પ્રકારની શાખા છે. તો આમાં તમે કોઈ પણ લઈ શકો છો. કોઈ કંપની હોય એની શાખા છે, જેમ કે તમારું સિમ કાર્ડ, તમારો જીઓ નો, વોડાફોન નો, તો જે પણ કંપની છે એ પોતાના તારી સાથે વેચવા નહીં આવે ને. તમને બારડોલીમાં, સુરતમાં, વ્યારામાં, નવસારીમાં, અંકલેશ્વરમાં ગમે ત્યાં તમને એ પોતાની શાખા દ્વારા તમને એનો સિમ કાર્ડ પહોંચાડે છે. આ એક્ઝામ્પલ છે. હવે આ જે ચેપ્ટર છે એમાં કેટલા માર્કનું આવવાનું છે એની ચર્ચા કરીએ. તો આ પણ રૂપાંતર જેવું જ છે. એક દાખલો 14 માર્કનો ફરજિયાત રહેવાનો જ છે. 2 માર્કના 2 દાખલા હોઈ શકે અથવા એક તો આવવાનો જ છે ફરજિયાત. 4 માર્કની થિયરી છે. એટલે આ પણ ચેપ્ટર જોવા જાય તો 20 માર્કનું છે. તો 2 ચેપ્ટર તો પણ તમારે 40 માર્ક થઈ ગયા. ઓકે, તો ચેપ્ટર કેટલા માર્કનું છે એ પણ તમને ખ્યાલ આવી ગયો. હવે આ શાખાની વાત કરી, જેને અંગ્રેજીમાં બ્રાન્ચ કહેવાય, તમને ખબર જ છે. તો તમે એટલા બધા કોઈ ડફોર નથી. તો આપણે ચર્ચા કરીએ તો શાખાના પ્રકાર પણ આપ્યા છે. સ્વતંત્ર છે, પરતંત્ર છે. ઓકે, તો બધા એ પ્રકાર છે, આપણે એમાં પડતા નથી. જેમાં રોકડેથી વેચે, માત્ર ઉધાર વેચે, એ તમારે વાંચવું હોય તો બુકમાં જોવાનું. બાકી પરીક્ષામાં આવું બધું કઈ આવતું નથી. જાણવા જેવું તો જાણી લેજો.
હાથમાં 4 આંગળી ને 1 અંગૂઠો હોય, ટોટલ 5 થાય, તેવું છે શાખાનું, બરાબર. તો એક તો મુખ્ય ઓફિસ ના ચોપડે તમારે હિસાબો લખવાના છે, અને બીજું છે શાખાના ચોપડે. બે પ્રકારે તમારે હિસાબો લખવાના છે, એક મુખ્ય ઓફિસ અને બીજું છે શાખા. તો આપણે એમાં હિસાબ લખવાના છે, કઈ રીતના લખવાના છે એ પણ આપણે જોશું. એમાં ઘણી બધી પદ્ધતિઓ છે, પણ પરીક્ષામાં મુખ્ય ઓફિસ અને શાખાના ચોપડે તમને જરૂરી ખાતા બનાવવા કીધા છે. આપણે દાખલા એના પહેલા જોવાના છે. તો આપણે પહેલા 2 ભાગ કરી દઈએ તો તમને વ્યવસ્થિત દેખાય. પહેલા આપણે હેડિંગ આપી દઈએ, મુખ્ય ઓફિસના ચોપડે મુખ્ય ઓફિસના ચોપડે જરૂરી ખાતા. અને ત્યાર પછી શાખાના ચોપડે જરૂરી ખાતા. એક્ઝામમાં બંને પૂછે છે, શાખાના ચોપડે પણ પૂછે અને મુખ્ય ઓફિસમાં પણ પૂછે છે. તો આપણે એના માટે બે એક્ઝામ્પલ આપણે જોવાના છે. આપણે ઘરનો દાખલો લેવાના છે અને આપણે આ હિસાબ કેવી રીતના લખાય તે આપણે શીખવાના છે. મુખ્ય ઓફિસના ચોપડે આપણે એક જ ખાતું બનાવવાનું છે, તે છે શાખા ખાતું. કયું ખાતું છે? શાખા ખાતું. વિગત રકમ તમારે લખી દેવાનું. આપણે હમણાં માત્ર શીખવાના છે એટલે આપણે 2 ભાગ કરી દઈએ, ઉધાર અને જમા. ત્યાર પછી તમારે બનાવવાનું આવશે વેપાર ખાતું. શાખાના ચોપડામાં વેપાર ખાતું. ત્યાર પછી નફા નુકસાન ખાતું. ત્યાર પછી દેવાદારનું ખાતું અને પેટા રોકડનું. તો તમારે આટલા ખાતા તૈયાર કરવાના છે. ઉધાર જમા વિગત રકમ આપણે પહેલા ટ્રેલર જોવાના છે, એટલે આપણે બધું ખાના પડાવવામાં બહુ માનતા નથી. આપણે પહેલા સમજી લે કે શું આવતું છે. વિગત રકમ નથી લખતા, માત્ર ઉધાર જમા લખેલું છે. દરેકમાં લખી દે ઉધાર જમા એટલે તમને ખ્યાલ આવે. આ વેપાર ખાતાનું ઉધાર જમા થવાનું છે, આ નફા નુકસાનનું, આ દેવાદારનું અને આ તમારું પેટા રોકડ. ઉધાર જમા, તો તમારે મુખ્ય ઓફિસ અને શાખાના ચોપડે આ પ્રમાણે ખાતા બનાવવાના છે. મુખ્ય ઓફિસમાં શાખા ખાતું બનાવવાનું છે અને શાખાના ચોપડામાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, દેવાદાર અને પેટા રોકડનું ખાતું તૈયાર કરવાનું છે. હવે આપણે જે શીખવાના છે, આપણે તુલના કરીને શીખવાના છે.
એવું આપણે સમજીએ કે ભાઈ આ બે ભાઈ છે. કેટલા છે? બે ભાઈ. એક મુખ્ય ઓફિસ નામનો ભાઈ છે અને બીજો શાખા નામનો ભાઈ છે. તો મુખ્ય ઓફિસના ઘરમાં તો માણસ એકલો જ છે, પણ આ જે શાખા જે છે એના પોતાનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. બરાબર. હમ નહીં સુધરેંગે એટલે લગ્ન પહેલા કદી રહ્યા હતા, બિચારો કુંવારો જ છે, આ પરણી ગયો છે. તો એના ઘરે પોતે છે, એની ઘરવાળી છે, એના બે પોયરા પણ છે. હવે આપણે તુલના કરીએ કે ભાઈ જો એકલો વ્યક્તિ હોય અને ચાર વ્યક્તિ હોય તો કોઈ વસ્તુ લાવે તો એકલા વ્યક્તિને તો પોતે જ મળી જાય બધી વસ્તુ જે હોય તે, પણ જો ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તેમાં ભાગલા પાડવા પડે ને. તો આપણે અહીંયા બધા ભાગલા પાડવાના છે. કયા પ્રકારના ભાગલા તે પણ આપણે જોશું. બરાબર. તો પહેલા તો કયા ખાતા બનાવવાના એની આપણે ચર્ચા થઈ ગઈ. બે ભાઈ છે આપણે સમજી લીધા. પહેલા તો હવે તમારે સમજવા જેવું શું છે, તો તમારે રકમ વાંચવાની, કયા ખાતા બનાવવા કીધા હોય. દાખલો 14 માર્કનો પૂછે તો મોટે ભાગે આ જ આવવાનું છે. સૂચના નહીં વાંચો તો પણ આંખ ખુલ્લી રાખીને બનાવો ખાતો બની જવાના છે. પણ 14 માર્કનો દાખલો હોય ને વાંચવાની રકમમાં જો કોઈ તમારું રહી ગયું તો પછી આમ તેમ થઈ શકે. બરાબર છે. બાકી 99% તો આ 14 માર્કમાં બેઠું જ રહેવાનું છે. નહીં વાંચો કે શાખા બનાવવાનું છે, વેપાર ખાતું બનાવવાનું તો પણ આ જ આવવાનું છે. શાખા ખાતાની ચર્ચા કરીએ તો પહેલા તો મુખ્ય ઓફિસ પોતાની શાખા ખોલે તો પહેલા તો એને બધી વસ્તુ વસાવી આપવી પડે ધંધો ચાલુ કરવા માટે. તો તમારે શાખા ખાતામાં ઉધાર બાજુ પર લખવાનું છે બાકી આગળ લાવ્યા. ટાઇટલ આપવાનું બાકી આગળ લાવ્યા. જમા બાજુ પણ આ જ લખવાનું બાકી આગળ લાવ્યા. ત્યાર પછી જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા. ઉધાર બાજુ પણ બાકી આગળ લઈ ગયા. શાખા કદ દેખાય તમારે આ ચાર વસ્તુ લખી દેવાનું. શરૂઆતમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, નીચે પણ બાકી આગળ લઈ ગયા, જમા બાજુ બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. હવે કોની બાકી? તો આપણે શીખ્યા છે કે મિલકતની ઉધાર બાકી અને દેવાની જમા આવે. તો શાખામાં ઉધાર બાજુ જેટલી પણ મિલકતની બાકી આપી હશે, કોની? મિલકતોની. અને જમા બાજુ જે પણ દેવાની બાકી આપી હશે તે આપણે લખવાના છે. એટલે મિલકતની બાકી આપણે શાખામાં ઉધાર બાજુ લખવાના છે અને દેવાની બાકી ક્યાં લખવાના? શાખામાં જમા બાજુ. તો આપણે શીખેલા કે મિલકતની શરૂઆતની બાકી ઉધાર, છેવટની બાકી શું થાય? જમા. તો અહીંયા આપણે મિલકતની જમા બાકી લખીશું છેવટની. અહીંયા ઉધાર બાજુ પર દેવાની છેવટની બાકી. તો આ ચાર ભાગમાં તમારે પિક્ચર સેટ કરવાનું. ત્યાર પછી તમારે ખુલ્લી આંખ રાખવાનું. વેપાર ખાતામાં લખી દેવાનો શરૂઆતનો સ્ટોક આવવાનો જ છે. વેપાર ખાતામાં જમા બાજુ પર છેવટનો સ્ટોક આવવાનો જ છે. દેવાદારમાં પણ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા. પેટા રોકડમાં બાકી આગળ લાવ્યા અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા. આટલું જ તમારે કોઈ પણ દાખલામાં લખી જ દેવાનું. બાકી પહેલા લખવાની. બાકીને તમને 2 માર્ક તો મળે, તમારા લોકોની ઇજ્જત તો વધે. તો સૌપ્રથમ શાખા ખાતું બનાવો ત્યાં તમારે બાકી લખવાની. ઉધાર બાજુ મિલકતની, દેવાની કઈ બાજુ? જમા. તો કઈ કઈ બાકી આપે એ તો હવે તમને રકમ આપવા પર ચાલે, પણ આપણે જોઈએ કઈ કઈ એન્ટ્રી આવે. તો એક તો પહેલા માલ સ્ટોક આવે, એટલે કે તમારો શરૂઆતનો સ્ટોક. કોનો સ્ટોક? શરૂઆતનો સ્ટોક. માલ સ્ટોક. તો માલ સ્ટોક એ શાખામાં ક્યાં લખાય? ઉધાર બાજુ. કયો? શરૂઆતનો. કયો? શરૂઆતનો. તમને વર્ષ આપવાના છે એ ચર્ચા વર્ષની પછી કરીએ, પણ માલ સ્ટોક ક્યાં લખાય? બાકી આગળ લાવ્યામાં. કયો લખાય? શરૂઆતનો. શરૂઆતનો એટલે કે તમને તારીખ આપશે. તારીખ માટે આપણે થોડું રિવર્સ જઈએ તો તમને હિસાબ તૈયાર કરવા માટે તારીખ હશે કે 1/4/17 થી 31/3/18. આ માત્ર એક્ઝામ્પલ છે. 17 એ શરૂઆતની બાકી કહેવાય, 18 એ આખરની બાકી કહેવાય. તો તમને રકમમાં આપવાના જ છે કે કઈ બાકી આપેલી છે. 1/4/23 થી 31/3/18.
24 પણ આપવાના છે અને કહેશે કે ભાઈ 31/3/24 ના રોજ મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું અને શાખાના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો. જે પણ બનાવવા પડે બધા બનાવવાના, પણ મોટે ભાગે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવવાનું સૂચના આપતા જ છે. ઓકે, તો આ તારીખ છે. તો 17 ની બાકી હોય તે આપણે શરૂઆતમાં લખવાનું અને 18 ની કા લખવાનું નીચે. તો આપણે એવું સમજીએ કે આપણું જે બનાવ બેઠા છે તે આપણું શાખા ખાતું 31/3/24 નું છે. તો માલ સ્ટોક કઈ તારીખનો લખાશે આપણો? 1/4/23 નો. એટલે કે 1/4/23 ની જે પણ બાકી આપી હશે મિલકતની તે આપણે ઉધાર બાજુ લખવાના છે. જેમ કે માલ સ્ટોક, તો માલ સ્ટોક શાખામાં ઉધાર એટલે કે આ ઘરમાં ઉધાર, તો પેલો ફેમિલી વાળો છે ત્યાં ક્યાં ઉધાર થવાનું? વેપાર ખાતામાં. ક્યાં? વેપાર ખાતામાં. શરૂઆતનો સ્ટોક એ માલ સ્ટોક જ છે. એટલે માલ સ્ટોકની બે એન્ટ્રી થાય શરૂઆતની, શાખામાં ઉધાર બાજુ અને વેપાર ખાતામાં બી ઉધાર બાજુ. ત્યાર પછી મિલકતમાં બીજું આવશે દેવાદારો. કોણ આવશે? દેવાદારો. તો દેવાદારોની પણ તમારી શરૂઆતની બાકી ત્યાં લખવાની અને બીજું દેવાદારના ખાતામાં તમે લખ્યું છે બાકી આગળ લાવ્યા. તો તમે જોઈ શકો કે શાખામાં જો ઉધાર બાજુ હોય તો પેલા ઘરમાં પણ ઉધાર બાજુ પર જ આવે, એટલે શાખા સાથે સીધો સંબંધ. શાખામાં ઉધાર તો આ જે બીજું ઘર છે એમાં પણ ઉધાર જ થવાનું છે. અને આ બાજુ શાખામાં જો જમા હશે તો પેલા ઘરમાં કોઈ પણ જગ્યાએ જમા થવાનું છે. બે ઘર જ છે ને, આપણે તુલના કરી જ છે. ઓકે, તો આ દેવાદારનો પિક્ચર અહીંયા કમ્પ્લીટ થાય. સમજાયું? શરૂઆતના દેવાદારો. ત્યાર પછી આપણને પેટા રોકડ આપે, તો શાખામાં ઉધાર તો પેટા રોકડમાં બી કા લખવાનું આવે? ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા લખ્યા જ છે આપણે. રૂપિયાની ચર્ચા પછી કરીએ, પહેલા એન્ટ્રી ક્યાં કઈ જાય તે આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણને લેણી હુંડીને બાકી આપે, અગાઉથી ચૂકવેલ કોઈ પણ પ્રકારની આવક ખર્ચો જે હોય તે, તો અગાઉથી ચૂકવેલ આપણે વીમો લઈ લઈએ, ભાડું હોઈ શકે, પગાર હોઈ શકે, કોઈ પણ પ્રકારના ખર્ચા આપણે એડવાન્સ ચૂકવેલા હોય તો મિલકત જ કહેવાય. હવે લેણી હુંડીનું આપણે ખાતું બનાવ્યું નથી, વીમાનું ખાતું બનાવ્યું નથી, તો આપણે બીજી અસર આપવાની કઈ જરૂર નથી. શાખા મુજબ જ લખવાનું, ઇનફ છે. ત્યાર પછી ફર્નિચર હોઈ શકે, ફર્નિચરની બાકી પણ આપવામાં આવે. તો આ બધું શાખામાં શું થાય? ઉધાર. તો ગમે તે ખાતામાં ઉધાર થવાનું છે. બરાબર. ત્યાર પછી દેવામાં કઈ બાકી આવે? તો ચૂકવવાનું બાકી, પછી એ પગાર હોઈ શકે, વીમો હોઈ શકે, ભાડું હોઈ શકે, ગમે તે હોઈ શકે, પણ ચૂકવવાનું બાકી એટલે દેવું કહેવાય. ત્યાર પછી લેણદારો. આનાથી વિશેષ તો કોઈ એન્ટ્રી આપતા નથી એ લોકો, બે જ આપે છે. ચૂકવવાનું બાકી, પગાર, ભાડું ગમે તે હોઈ શકે. આ દેવું છે આપણી માટે. એનું ખાતું બનાવે તો અસર આપવા જવાની જરૂર છે, બાકી જરૂર નથી. હવે આપણે એવું શીખ્યા છે કે ભાઈ ભારતમાં કા દુનિયામાં જેટલા પણ જન્મે એ બધા ઉપર જવાના જ છે. ખ્યાલ છે ને? પૃથ્વી પર જેટલા પણ જન્મતા છે એ બધાનું મૃત્યુ નિશ્ચિત જ છે. તે જ પ્રમાણે જેની શરૂઆતની બાકી આપી છે એ બધાની છેવટની બાકી પણ આવવાની છે. આ બાજુ આ દેવાની શરૂઆતની બાકી છે, તેની પણ છેવટની બાકી આવવાની છે. જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામવાના જ છે. તો બધી એન્ટ્રી લખી દેવાની. માલ સ્ટોક, દેવાદારો, પેટા રોકડ, ફર્નિચર, અગાઉથી ચૂકવેલ જે પણ હોય તે બધું જ લખવાનું છે. તો જેટલી એન્ટ્રી આપણે આવી એટલી બધી જ લખવાની છે. ઓકે, જગ્યા ભરાઈ ગઈ છે એટલા બાકી લખેલો નથી. બરાબર. પણ જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામવાના જ છે. તો આ બધું બાકી આગળ લઈ ગયા છે. તો માલ સ્ટોક છે તો આપણો એ વેપાર ખાતામાં છેવટનો સ્ટોક બનવાનો છે. ત્યાર પછી જે દેવાદારો છે એ દેવાદાર ખાતામાં જમા બાજુ, શાખામાં જમા, દેવાદારમાં જમા જ થવાનું છે. પેટા રોકડ શાખામાં જમા, તો એ તમારે બાકી આગળ લઈ ગયામાં રૂપિયા લખવાના છે. જે પણ હોય તે. એક્ઝામ્પલ અહીંયા આપણું આ પૂરા થયું કોના? બાકી આગળ લઈ ગયા. તો દેવાની વાત કરતા દેવામાં ચૂકવવાનું બાકી છે.
તો ચૂકવવાનો બાકી પગાર જે પણ હોય તે પછી લેણદારો જે આપ્યા તે લખી દેવાના, પછી આપણું અહીંયા બાકીનું ખાતું બનાવ્યું છે લેણદારનું, તો બાકી આને અસર આપવા જવાનું, બાકી જરૂર નથી. ત્યાર પછી આ પહેલો ટોપિક છે બાકી લખવાની. મિલકતની શરૂઆતની બાકી શાખામાં ઉધાર, તો વેપાર ખાતામાં ઉધાર હોઈ શકે એની બાકી જો આપવા જેવી હોય તો, દેવાદારની બાકી દેવાદારમાં, પેટા રોકડની પેટા રોકડમાં, લેણદારની લેણદારમાં જે આવતું હોય તે. શાખામાં ઉધાર તો ગમે તે ખાતામાં ઉધાર, શાખામાં જમા તો ગમે તે ખાતામાં જમા. આપણે છેવટનો સ્ટોક જોયો, દેવાદારો પણ જોયા. એ જ પ્રમાણે દેવાનું હતું, શરૂઆતની બાકી જમા તો છેવટની બાકી શું થવાની છે? ઉધાર. તો ગમે તે ખાતામાં ઉધાર જમા થવાનું છે. આ પહેલો સ્ટેપ બાકી લખવાનો. 2 માર્ક બધાને ઇજ્જતથી આવે, રકમ આપી જો તૈયાર, છાપ્યા જ કરવાનું. એક્ઝામ્પલ તરીકે તમારો માલ સ્ટોક અહીંયા 20,000 રૂપિયા છે. કેટલો? 20,000. તો અહીંયા શરૂઆતનો સ્ટોકમાં કેટલા આવશે? 20,000. છેવટનો સ્ટોક તમારે અહીંયા 10,000. તો અહીંયા તમારો છેવટનો સ્ટોક કેટલો થવાનો છે? 10,000 થવાનો છે. આ આપણો બાકીનો કન્સેપ્ટ ક્લિયર થયો. કોનો? બાકી લખવાનો. ત્યાર પછી આપણને વર્ષ દરમિયાનના વ્યવહારો આપવાના છે. એમાં મોટે ભાગે એટલે કે 99.90% પેલું એવું હશે કે મોકલેલ માલ. શું? મોકલેલ માલ. મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ, આવો કોઈ પણ શબ્દનો ઉલ્લેખ હોઈ શકે. મોકલેલ માલ શાખાની ઉધાર બાજુ પર. મોકલેલ માલ શાખાની ઉધાર બાજુ અને વેપાર ખાતામાં પણ ઉધાર બાજુ. આ એન્ટ્રી 100% રહેવાની જ છે. મોકલેલો માલ શાખામાં ઉધાર અને વેપાર ખાતામાં પણ ઉધાર બાજુ. પછી શાખાને માલ ગમે નહીં એટલે પાછો પરત કરે, તો શાખાએ પરત કરેલો માલ, તો એ શાખાએ પરત કરેલો માલ શાખામાં જમા બાજુ. મોકલેલો માલ જો ઉધાર થતો હોય તો પરત માલ શું થાય? જમા. હવે શાખામાં જમા તો વેપાર ખાતામાં પણ જમા કરવાનું. કોને? પરત માલને. યાદ રહેશે? મોકલેલો માલ શાખાની ઉધાર તો વેપાર ખાતાની પણ ઉધાર, તો પરત માલ ક્યાં લખવાનું? શાખાની જમા. મોકલેલ માલ જો ઉધાર થતો હોય તો પરત માલ જમા, તો અહીંયા પણ શું કરી દેવાનું? જમા કરી દેવાનું. ખ્યાલ આવ્યા? સમજાય ને? સહેલી વસ્તુ જ છે, પણ યાદ રાખવું પડે તમારે. ત્યાર પછી મોકલેલ માલ પછી મોકલેલ પેટા રોકડ હોઈ શકે. તો શાખામાં ઉધાર બાજુ એટલે કે આ પેલો કુવારાભાઈમાં મોકલેલ પેટા રોકડ. હવે આ બાજુ પણી છે, એના માટે પેટા રોકડ માટે આપણે સ્પેશિયલ ખાતું બનાવવાનું છે. પેટા રોકડનું વેફર છે, નાના પોઈને આપી દેવું પડે ને, તેના જેવું જ છે. પેટા રોકડ ખાતામાં ઉધાર બાજુ મળેલ પેટા રોકડ. શું લખવાનું? મળેલ પેટા રોકડ અથવા તો મુખ્ય ઓફિસ દ્વારા મળેલ રોકડ. પેટા રોકડમાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. મળેલ પેટા રોકડ ટૂંકમાં નાનું પડી ગયું છે ઘરમાં, મા બાપની, ભાઈ બી નહીં ખાય પણ નાની બેન છે ને આપી દેવું પડે. સમજાય? આ બે ઘર જ છે. આ બાજુ કુવારો માણસ એકલો જ ખાઈ જવાનો, પણ આ બાજુ તો પહેલા ફેમિલી બેકગ્રાઉન્ડમાં જોવું પડે કે કાં અસર આપી શકાય. અહીંયા ઉધાર શાખામાં તો ગમે ત્યાં ઉધાર થવાનું છે. આપણે ચોપડા ભૂલી જવાના. કયો ચોપડો છે? આપણે માત્ર શાખા ખાતું, વેપાર ખાતું, નફા નુકસાન એ છે એટલું યાદ રાખો. ઉપરના ટાઇટલને ભૂલી જાઓ. શાખા ખાતામાં ઉધાર તો આ બાજુ ગમે તે જગ્યાએ ઉધાર થવાનું. શાખામાં જમા તો આ બાજુ કોઈ પણ જગ્યાએ જમા થવાનું છે. સમય ઘણો લીધો છે આપણે, 23 મિનિટ થઈ ગઈ છે ને, 24 પૂરી થવાની. પણ તમને સમજાવવું જોઈએ. 90% તમારી એન્ટ્રી કોમન જ રહેવાની છે, રૂપિયા જ લખવાના છે. પણ કઈ એન્ટ્રી ક્યાં આવે એ તમારા ભેજામાં ફિટ થવા માટે આપણે થોડો સમય લીધો છે. ત્યાર પછી મોકલેલ ફર્નિચર આવે. શું આવે? મોકલેલ ફર્નિચર. ખાતું બનાવ્યું ફર્નિચરનું? બનાવે તો સર આપવા જવાનું, બાકી જરૂર નથી. ત્યાર પછી ખર્ચાઓ આવે. તો એ ખર્ચાઓ તમારે શીર્ષક આપવાનું રોકડ ખાતે, કાઉન્સમાં ખર્ચ. હવે ખર્ચા કયા કયા આવશે કે તો આવક માલ ગાળા ભાડું, તો શાખામાં ઉધાર બાદ થવાનો ખર્ચો, તો આવક માલ ગાળા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ. જગ્યા નથી, હું કહેતો છું. ક્યાં આવે? ખર્ચો શાખામાં ઉધાર, વેપાર ખાતામાં બી ઉધાર બાજુ. કયો? પણ આવક માલ ગાળા ભાડું. પણ
જો પગાર હોય, શું હોય? પગાર હોય. તે પગાર શાખામાં ઉધાર અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. જો આપણી પર મજૂરી હોય, ખર્ચમાં મજૂરી હોય તો મજૂરી એ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર આવવાની છે. એટલે વેપાર ખાતામાં ખરીદીના ખર્ચા લખવાના, બાકીના ખર્ચા બધા ક્યાં આવવાના છે? નફા નુકસાનમાં ઉધાર બાજુ. જેમ કે જાહેરાત ખર્ચ આપે, જાહેરાત ખર્ચ આપે તો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આપણને વીમો આપે, ભાડું આપે, તે બધું જ નફા નુકસાનમાં ઉધાર બાજુ પર આવવાનું છે. સમજાય આટલું? ત્યાર પછી આગળ જઈએ તો આપણને માલ તો મોકલીએ, ખર્ચા બી કરીએ, હવે આપણે માલ વેચવો પડે. તો આપણે પેલા રોકડેથી વેચે તેની વાત કરીએ તો રોકડેથી વેચો તો રૂપિયા આવવાના. આવે તો શાખા ખાતામાં એ રૂપિયા જમા કરવાના. પણ કોના રૂપિયા છે? રોકડ વેચાણના. તો રોકડ વેચાણ શાખાની બી જમા અને વેપાર ખાતામાં પણ જમા બાજુ લખવાનું રોકડેથી વેચાણ. આપણે વેપાર ખાતું શીખ્યા જ છે, એમાં વેચાણ ક્યાં આવતું? જમા બાજુ. પણ અહીંયા આપણે દાખલા કરવાના છે રોકડ ને ઉધારના. રોકડ વેચાણ શાખાની બી જમા અને વેપાર ખાતાની બી જમા બાજુ લખવાનું છે. સમજાય આટલું? ત્યાર પછી દેવાદારો ક્યારે જન્મે? આપણે જ્યારે કોઈ વ્યક્તિને ઉધાર માલ વેચીએ અને જેટલા રૂપિયા લેવાના થાય એટલા રૂપિયાને આપણે દેવાદાર કહેવાય. કહેવાય ને? તો જેટલા રૂપિયા આપણે લેવાના છે એટલા રૂપિયાને આપણે દેવાદાર કહેવાય. તો દેવાદારને આપણે કયા પ્રકાર કરેલું કહેવાય? ઉધાર વેચાણ. તે ઉધાર વેચાણના જો આપણને પૈસા આપે તો આપણે એને શું કહેશું? ઉઘરાણી. શું? ઉઘરાણી. તો ઉઘરાણી દેવાદારમાં જમા અને શાખામાં પણ જમા બાજુ. અથવા તમને શબ્દ એવો આપે કે દેવાદારે બારોબાર મોકલે રોકડ અથવા તો મુખ્ય ઓફિસને મોકલે રોકડ, તો એ દેવાદારમાં જમા, શાખામાં જમા. આ ઉધાર વેચાણના રૂપિયાની વાત થઈ. હવે ઉધાર વેચાણ કરીએ અને પૈસા નથી મળતા, તેની અસર ક્યાં આપવાની? બરાબર? તો ઉધાર વેચાણની માહિતી દેવાદાર ખાતામાં ઉધાર બાજુ ઉધાર વેચાણ અને વેપાર ખાતામાં જમા બાજુ ઉધાર વેચાણ. એટલે ઉધાર વેચાણ યાદ રાખજો. હવે ક્રોસ એન્ટ્રી આવે, શાખા સાથે સંબંધ નથી આવતો. આપણે આપણા ઘરમાં જ છે, આપણા ઘરમાં આપણે ક્રોસ એન્ટ્રી કરવાની. વેપાર ખાતામાં જમા બાજુ, દેવાદારમાં ઉધાર બાજુ. કોણ? ઉધાર વેચાણ. હવે આપણે બધી ક્રોસ એન્ટ્રી શીખવાના છે. ત્યાર પછી દેવાદાર એટલે ગ્રાહક કહેવાય. તો શબ્દ તમને આપે કે ગ્રાહકો એ પરત કરેલ માલ, તો ગ્રાહકો માલ પરત કરે તો પરત માલ દેવાદારમાં જમા બાજુ. પણ કોણ પરત કરે? ગ્રાહકો. કોણ? ગ્રાહકો. તે પરત માલ વેપાર ખાતામાં લખવાનું. ક્યાં લખવાનું? વેપાર ખાતામાં ઉધાર બાજુ. ગ્રાહકો એ પરત કરેલ માલ. આપણે ક્રોસ એન્ટ્રી જોઈજો. વેપાર ખાતામાં ઉધાર, દેવાદારમાં જમા બાજુ. કઈ એન્ટ્રી? ગ્રાહકોએ પરત કરેલો માલ. ત્યાર પછી આપણે જે દેવાદારો છે એને આપણે વટાવ આપીએ તો એ વટાવ દેવાદારમાં જમા અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. તે પ્રમાણે જો દેવાદારો આપણા પૈસા બૂચ મારી જાય એટલે કે ઘાલખાત પડે તો એ ઘાલખાત દેવાદારની જમા અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. યાદ રહેશે આ? ત્યાર પછી દેવાદારો ને આપણે જે વટાવ આપ્યો છે આપણે ના મંજૂર કરીએ. દેવાદાર પૈસા સમયસર આપીને આપણે વટાવ જે આપ્યો તે ઓછો કરી નાખીએ તો ના મંજૂર વટાવ. દેવાદારોનો ના મંજૂર વટાવ, તો વટાવ દેવાદારમાં જમા થતો હોય તો ના મંજૂર વટાવ ક્યાં આવે? ઉધાર બાજુ. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ. ના મંજૂર વટાવ. શું? ના મંજૂર વટાવ. દેવાદાર વહેલો પૈસા નહીં આપતો હોય તો આપણે એના પર વ્યાજ ઉધારવું પડે, એટલે ઉધારેલ વ્યાજ.
અથવા દેવાદારો પાસેથી લેવાનું થયેલું વ્યાજ, કોઈ પણ શબ્દ હોઈ શકે. દેવાદારનું દેવાદારના ઘરમાં જ આવે અને વ્યાજ નફા નુકસાન ખાતામાં જમા બાજુ. ત્યાર પછી પેટા રોકડ ખાતામાં 4 જ એન્ટ્રી આવવાની છે. જો તો પહેલે 4 એન્ટ્રી લખી જ દેવાની. ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, મળેલ પેટા રોકડ, સામે પરચુરણ ખર્ચ અને બાકી આગળ લઈ ગયા. એની પણ તમારે ક્રોસ એન્ટ્રી આપવાની. પરચુરણ ખર્ચ લખવાનો તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ બધી આપણે કેવી એન્ટ્રી જોઈ છે? ક્રોસ એન્ટ્રી, જે માત્ર શાખાના ચોપડામાં જ થઈ છે. ક્યાં થઈ છે? શાખાના ચોપડામાં જ. કઈ કઈ એન્ટ્રી ક્રોસ થઈ ફરી એકવાર રિપીટ કરી દઈએ. ગ્રાહકો માલ પરત કરે એ દેવાદારમાં જમા, વેપાર ખાતામાં ઉધાર બાજુ. ઉધાર વેચાણ દેવાદારમાં ઉધાર, વેપાર ખાતામાં જમા. પરચુરણ ખર્ચ પેટા રોકડમાં જમા, નફા નુકસાનમાં ઉધાર. ત્યાર પછી નફા નુકસાન ખાતામાં આપણે દેવાદારના આપેલા વટાવ, ગાલખાત એ નફા નુકસાનમાં ઉધાર છે, દેવાદારમાં જમા. આ આપણી કઈ એન્ટ્રી હતી? બધી ક્રોસ એન્ટ્રી હતી. કેવી છે? ક્રોસ. બાકી શાખા સાથે લખે શાખામાં જાવ ઉધાર, તો આ બાજુ ગમે તે જગ્યાએ ઉધાર થવાનું છે. પણ તમને આ બે ઘેર સમજાવવા જોઈએ, બે ઘેર તમને પાક્કા દેખાવા જોઈએ. કયા બે ઘર? તો આપણે આ થોડી જમીનની વચ્ચે પાળ નાખી આપીએ, બરાબર ને? આ ઘર અલગ, પેલું ઘર અલગ, બે ઘર અલગ અલગ દેખાવા જોઈએ. તો મોટે ભાગે આટલી જ એન્ટ્રીઓ રહેવાની છે. હજુ કોઈ બાકી મને તો યાદ નથી આવતું. મોટે ભાગે 80% 90% એન્ટ્રી આ રીતે જ રહેવાની છે. હવે જો બધી જ એન્ટ્રી પૂરી થાય, તમારે ખાતા બંધ કરવાના. ખાતા બંધ કરતો પહેલા બંધ કરવાનું દેવાદારનું ખાતું. દેવાદારમાં કાં તમને ઉધાર વેચાણ નહીં આપવામાં આવે, ઉધાર વેચાણ નહીં આપે, ક્યાં તો પછી તમારે તફાવત જમા તો ઉઘરાણી આવવાની છે. પેટા રોકડનું ખાતું બંધ કરી દો, કાં તમને પરચુરણ ખર્ચના રૂપિયા મળશે, કાં તો મળેલ પેટા રોકડના તફાવત જો આવે તો. ત્યાર પછી તમારે બંધ કરવાનું વેપાર ખાતું. વેપાર ખાતામાં કાં તો કાચો નફો, કાં તો કાચી ખોટ આવવાની, એ તમારા નફા ખાતામાં લઈ જવાનું. નફા નુકસાન ખાતામાં જે પણ નફો કે ખોટ આવે, તમારી ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કહેવાય. ચોખ્ખો નફો ક્યાં તો તમારી ચોખ્ખી ખોટ, બે માંથી એક આવવાની છે. પણ થોડું શીખવાનું એ છે કે જ્યારે તમને બાકી શરૂઆતની છેવટની આપે ને ક્વેશ્ચન માર્ક આપે, તો પહેલા તમારે શાખા જ ખાતું બંધ કરવા જવાનું, પછી આ બધા બંધ કરવાના. પેટા રોકડ, પેટા રોકડ ને દેવા બંધ કરી દેવાનું પહેલા સ્ટેજ. પણ પહેલા બંધ કરવાનું શું? શાખા. ક્યારે? જે તમને ખૂટતી માહિતી આપે. જેમ કે ફર્નિચર આપેલું છે, અહીંયા તમારું ફર્નિચર છે 12,000 નું, અને અહીંયા તમારું ફર્નિચર આપ્યું તમને 11,000. તો 1000 રૂપિયા જે ઘટી ગયા, એ તમારો ફર્નિચરનો ઘસારો ગણાય. શું ગણાય? ફર્નિચરનો ઘસારો. તો આ બધા ટોપિક પણ આવવાના જ છે, પણ હમણાં આપણે આટલું સમજીએ, બરાબર છે? મિલકત પર ઘસારો લાગે ને, તે નફા ખાતામાં શું કરવાનું છે? ઉધાર કરવાનું છે. ત્યાર પછી અહીંયા જે આવે તે આપણો આ ચોખ્ખો નફો, આ બાજુ ચોખ્ખી ખોટ. 99% એન્ટ્રીઓ સેમ રહેવાની છે. રૂપિયા લખવાનું છે, પણ કઈ એન્ટ્રી ક્યાં જાય એ તમને ખબર હોવી જોઈએ. એકવાર ફરીથી ટૂંકમાં 2 મિનિટમાં આપણે બધું જ જોઈ લઈએ. પહેલા તો શાખા ખાતું બનાવવાનું, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પેટા રોકડ ને દેવાદારનું ખાતું બનાવવાનું. રકમ વાંચી હોય તો શરૂઆતની બાકી અને છેવટની બાકીમાં તારીખ જોવાનું. તારીખ યાદ રહેવી જોઈએ. નાનું વર્ષ એ શરૂઆતની બાકી બતાવે, મોટું વર્ષ છેવટની બાકી બતાવે. આટલું જ જોવાનું, બીજું બધું તમને સમજવું પડ્યું છે, બરાબર? તો મિલકતની ઉધાર બાકી આવે, દેવાની જમા આવે. જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામતા જ છે. પણ મિલકતમાં જન્મેલા હોય ઉધાર બાજુ પર, તો મરે જમા બાજુ પર જઈને. અને જન્મેલા હોય જમા બાજુ પર, દેવા, તે મરે કાં? ઉધાર બાજુ જઈને. પણ જેટલા જન્મે એટલા બધા મૃત્યુ પામવાના જ છે. શાખામાં એન્ટ્રી આપો તો આ બાજુ ગમે તે ખાતામાં એન્ટ્રી આપવાની. તો સેમ આ બાજુ શાખામાં ઉધાર તો ગમે તે ખાતામાં ઉધાર, શાખામાં જમા તો ગમે તે ખાતામાં જમા કરવાનું. મિલકત
દેવાની બાકી લખાઈ ગઈ. પછી મોકલેલ માલ શાખાની ઉધાર, વેપાર ખાતાની ઉધાર, પરત માલ ઓપોઝિટ લખવાનું. શાખામાં જમા, વેપાર ખાતામાં બી જમા. મોકલેલું ફર્નિચર, મોકલેલ પેટા રોકડ શાખામાં ઉધાર, ખાતું બનાવતા અસર આપવા જવાનું. પછી ખર્ચા આપેલા હોય તો ખર્ચા શાખામાં ઉધાર, વેપાર ખાતાના ખર્ચા વેપાર ખાતામાં લખવાના. આવક માલ ગાળા ભાડું મજૂરી જકાત ઓક્ટ્રોઇડ જે પણ આપે તે. નફા નુકસાનના ખર્ચા પગાર જાહેરાત ખર્ચ વીમો ભાડું પગાર જે પણ આપ્યું હોય તે. ત્યાર પછી રોકડ વેચાણ શાખાની બી જમા અને વેપાર ખાતાની જમા. દેવાદારો પૈસા આપણને આપે તો દેવાદારની જમા અને શાખાની બી જમા. પાછળ બધી ક્રોસ એન્ટ્રી જોઈ છે. ગ્રાહકો માલ પરત કરે વેપાર ખાતામાં ઉધાર દેવાદારમાં જમા. પરચુરણ ખર્ચ નફા નુકસાનમાં ઉધાર પેટા રોકડમાં જમા. દેવાદારનું બધું દેવાદારના ખાતામાં જ લખવાનું આવે. દેવાદારનો વટાવ આપે ગાલખાત આપે કસર જે હોય તે દેવાદારમાં જમા તો નફા નુકસાનમાં ઉધાર. દેવાદાર પૈસા વહેલા નહીં આપે તો ના મંજૂર વટાવ હોઈ શકે ઉધારેલું વ્યાજ એ નફા નુકસાનમાં જમા. હજુ એક એન્ટ્રી બાકી છે ગાલખાત પરતની. તો ગાલખાત પરત એ શાખામાં જમા અને નફા નુકસાન ખાતામાં બી જમા બાજુ પર. ગાલખાત પર પૈસા પાછા આપણને આપે ને અમુક વાર 2 વર્ષે 5 વર્ષે બી મળે તે શાખામાં જમા અને અહીંયા પણ જમા થવાનું છે. બંધ કરવાનું આપણે શીખવાના જ છે. પહેલા તમારે દેવાદાર પેટા રોકડ બંધ કરી દેવાનું જોઈએ બધી એન્ટ્રી આવી ગઈ હોય તો. પછી બંધ કરવા જવાનું શાખા મિલકતમાં ખાસ ચેક કરવાનું ફર્નિચરનો ઘસારામાં બકરો આપતા જ છે મોટે ભાગે. તો અહીંયા તમારા ટોપિક જે છે આપણે પૂરા કરીએ. ટ્રેલર થોડું લાંબુ છે પણ શાંતિપૂર્વક સાંભળવાનું. કઈ એન્ટ્રી કાં ઉધાર કીધી છે કઈ જમા કીધી છે આટલું તમારે યાદ રાખીને નેક્સ્ટ લેક્ચરમાં બેસવાનું છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે એ જોવાના છે કે કઈ એન્ટ્રી કાં જતી છે રૂપિયા લખવાના નથી આપણે પણ કઈ એન્ટ્રી કાં જાય તે આપણે જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. તો આ લેક્ચર આપણે પૂરો કરીએ. ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર અવશ્ય કરવું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ થશે તો આપણે લાઈવ ભણાવવાનો પ્રોગ્રામ પણ સેટ કરેલો છે એટલે સબસ્ક્રાઇબ વધે એની જવાબદારી તમારા લોકોની છે. તમારે લાઈવ ભણવું હોય તો રેકોર્ડેડ વિડીયો તમને મળવાના જ છે પણ લાઈવમાં તમારા પ્રશ્નો તમારા ડાઉટ બધા જ તમે સોલ્વ કરી શકશો. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ઓકે ધન્યવાદ.